નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અંગ્રેજી વિષયના અંદર આજે આપણે મોડલ વર્બ્સ વિશે અભ્યાસ કરીશું। તો અહીંયા આપેલું છે કે મોડલ વર્બ્સ એટલે શું, તો કે સહાયક ક્રિયાપદો, બરાબર, કે જે અહીંયા આપેલું છે કે કેન, કુડ, મે અને માઇટ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો કે કેન, કુડ અને મે અને માઇટ એ ક્યારે વપરાય, તો અહીંયા આપેલું છે કે એબિલિટી, પરમિશન, પોસિબિલિટી અને રિક્વેસ્ટ। એટલે કે એબિલિટી એટલે કે કોઈ પણ વાક્યની અંદર ક્ષમતા દર્શાવવી હોય, પરમિશન એટલે કે રજા કે પરવાનગી માગવી હોય, પોસિબિલિટી એટલે કે શક્યતાઓ અને રિક્વેસ્ટ એટલે કે વિનંતી, કે જ્યારે આપણે વિનંતીનો ભાવ દર્શાવવાનો હોય, કોઈ શક્યતાનો ભાવ હોય, ત્યારે આપણે આ કેન, કુડ, મે અને માઇટ મૂકી શકીએ છીએ। તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, આપણે જોઈએ। અહીંયા પહેલું એક્ઝામ્પલ છે કે આઈ કેન સિંગ અ સોંગ। તો આ શું બતાવે છે, કેન તો કે ક્ષમતા, તો કે હું ગીત ગાઈ શકું છું, બરાબર, શું કહે છે, હું ગીત ગાઈ શકું છું। એક કેન કે ગીત ગાવાની એનામાં ક્ષમતા રહેલી છે। બીજા નંબરમાં અહીંયા છે મોહન કુડ રીડ ઇન ઇંગ્લિશ। શું કહે છે, મોહન કુડ, કુડ એટલે અહીંયા મોડેલ વર્બ્સ આપેલું છે કે મોહન જે છે એ ઇંગ્લિશ વાંચી શકે છે। એના પછી કેન આઈ બોરો યોર પેન। અહીંયા શું બતાવ્યું છે, રજા અથવા પરવાનગી, સામેવાળાની પરમિશન માગે છે કે શું તારી પેન વાપરી શકું અથવા લઈ શકું, તો અહીંયા કેન આપેલું છે, ક્વેશ્ચન માર્ક છે। એના પછી છે અમન મે ગો હોમ। અહીંયા રજા છે, બરાબર, શું કહે છે કે અમન જે છે એ ઘરે જઈ શકે છે। ત્યારબાદ અહીંયા આપણે કે કુડ હી બી ધ થીફ, શું તે ચોર છે। તો અહીંયા શું બતાવ્યું છે કે વાક્યની અંદર શક્યતા અથવા સંભાવના, ચોર છે એવું ફાઇનલ નથી, પણ સંભાવના, કદાચ ચોર હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે। એના પછી અહીંયા આપેલું છે કે વી માઇટ વિન ધ મેચ। આ પણ શક્યતા છે કે કદાચ આપણે મેચ જીતી શકીએ છીએ। ત્યારબાદ અહીંયા વિનંતીવાળું વાક્ય આપેલું છે કે મે આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું, બરાબર। તો આ હતા આપણા મોડલ વર્બ્સ। એના પછીના વિડીયોમાં આપણે બાકી રહેલ મોડલનો અભ્યાસ કરીશું। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।